હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ભારતની ભૂગોળની શરૂઆત કરી દીધી હતી, જેના આપણે 2 લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ભારતના સ્થાન અને ભારતની સીમાની, કે ભારત છે એ આપણી દુનિયાની અંદર, પૃથ્વીની અંદર ક્યાં આવેલું છે, એનું ભૌગોલિક સ્થાન શું છે. સાથે સાથે જે 28 રાજ્યો 8 કેન્દ્રશાસિત પ્રદેશનો બનેલો આપણો ભારત, જેની સીમા ઉપર કયા કયા દેશો આવેલા છે, કયા કયા રાજ્યોને કયા દેશની બોર્ડર અડે છે, તો આ બધું ડિસ્કશન આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા. લેક્ચર નંબર 2 એ ખાસ હતો, એટલે કે એની અંદર આપણે લોંગિટ્યુડ અને લેટિટ્યુડ, એટલે કે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત અને એનું મહત્વ, આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 2 ની અંદર ડિસ્કસ કરી ગયા. તો આઈ હોપ સો અગાઉના બે લેક્ચર તમે જોઈ લીધા હશે. આ છે ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 3, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી સરસ મજાનો ટોપિક જોવાનો છે, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાય છે એ છે ભારતના પર્વતો. ભારતના પર્વતો. જ્યારે આપણે ગુજરાતની ભૂગોળ ભણતા હતા ત્યારે મેં ટાઇટલ માર્યું હતું ગુજરાતના ડુંગરો, જ્યારે અહીંયા ટાઇટલ મારેલું છે ભારતના પર્વતો. કેમ એવું? કારણ કે જો અમુક એવી એવરેજ હાઈટ હોય, જો એનાથી એ પર્વત શ્રેણીના જે ડુંગરો છે કે જે પણ શિખરો છે એ એવરેજ હાઈટથી નીચે હોય તો એને ડુંગરમાં કન્સિડર કરવામાં આવે છે. પરંતુ અહીંયા તો હિમાલય રેન્જની આપણે વાત કરવાની છે, તો ત્યાં તો મોટા મોટા દુનિયાના હાઈએસ્ટ પીક આવેલા છે. એટલા માટે અહીંયા ટાઇટલ મારેલું છે ભારતના પર્વતો. હવે ભારતના પર્વતો છે એને આપણે 3 ભાગની અંદર, ઇવન 2 ભાગની અંદર આપણે જોઈશું. ઉત્તર ભારતના, મધ્ય ભારતના અને દક્ષિણ ભારતના. તો 2 લેક્ચરની અંદર આપણે ભારતના જે પર્વતો છે એને આપણે પૂરા કરી દઈશું. તો આજના લેક્ચરની અંદર આપણું ટોટલી ફોકસ એના ઉપર હશે, તો હિમાલય ઉપર હશે. કારણ કે સૌથી વધારે જો ગૂંચવણ ભળી જો કોઈ પર્વતમાળા હોય તો એ છે હિમાલય શ્રેણી. ઘણા બધા લોકોને આ હિમાલય શ્રેણીની અંદર કન્ફ્યુઝન થાય છે કે કઈ શ્રેણી ક્યાં આવેલી છે, કઈ શ્રેણી ઉપર છે, કઈ શ્રેણી નીચે છે. પરંતુ ટેન્શન ના લેશો, મેં તમને પહેલા પણ કીધું છે, જો તમારે જીઓગ્રાફી ભણવી હોય તો તમને નકશા દ્વારા, મેપ દ્વારા જ ખબર પડે. તમે એમના એમ વાંચી જાઓ તો તમને કંઈ જ ખબર પડવાની નથી. તો આજના લેક્ચરની અંદર જે હિમાલય શ્રેણી છે એના ઉપર ટોટલી ફોકસ કરીને હિમાલય શ્રેણીના દરેક પીકની વાત કરીશું, આપણે દરેક શ્રેણીઓની વાત કરીશું, ઇવન આપણે મેપ દ્વારા કઈ શ્રેણી ક્યાં આવેલી છે એક્ઝેક્ટલી એ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર જોવાની છે. તો ભારતના પર્વતોની અંદર આપણે એને 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ. ઉત્તર ભારતના પર્વતો, મધ્ય ભારતના પર્વતો અને દક્ષિણ ભારતના પર્વતો. ઉત્તર ભારતના પર્વતોની વાત કરીએ તો એમાં 2 મહત્વપૂર્ણ શ્રેણી આવશે. એક છે હિમાલય શ્રેણી અને બીજી છે અરવલ્લી શ્રેણી. હિમાલય શ્રેણી જે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે, જેની અંદર 4 શ્રેણી આવે છે હિમાલય શ્રેણીની અંદર. અરવલ્લી શ્રેણી બધાને ખબર જ છે, સૌથી જૂનામાં જૂની શ્રેણી હોય તો એ છે અરવલ્લી શ્રેણી. હિમાલય શ્રેણી તો એ અત્યારે નવી છે. ઓકે, જ્યારે અરવલ્લી શ્રેણી તો બહુ જ જૂની, હિમાલય કરતા પણ જૂની પર્વતમાળા છે. એની વાત આપણે ગુજરાતની ભૂગોળમાં પણ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી હતી. હવે આપણે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અરવલ્લી શ્રેણી જોઈશું. એના પછી મધ્ય ભારતની અંદર 2 શ્રેણીઓ આપણે યાદ રાખવાની છે, વિંધ્યાચલ શ્રેણી અને સાતપુડા શ્રેણી. સાપુતારા નથી હો, સાતપુડા છે. તો આ પણ આપણે ડિસ્કસ કંઈક કરી ગયા હતા ગુજરાતની ભૂગોળની અંદર. આઈ હોપ સો તમને યાદ હશે. તો વિંધ્યાચલ પર્વતમાળા એની પણ આપણે વાત કરી હતી અને સાતપુડા પર્વતમાળા એની પણ વાત આપણે ગુજરાતના ભૂગોળમાં કરી હતી, પરંતુ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી હતી. તો ભારતની ભૂગોળની અંદર આપણે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બંને શ્રેણી ભણવાની છે. એના પછી દક્ષિણ ભારતની અંદર તમને 2 ઘાટ જોવા મળશે, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. એટલે કે પશ્ચિમ સાઈડ આ રીતના એક રેન્જ આવેલી છે અને પૂર્વ સાઈડ રેન્જ આવેલી છે. નીચે આપણે ભારતની અંદર આ દક્ષિણ છે તો એની અંદર આ રીતના પશ્ચિમ સાઈડ પણ આ રીતના પર્વતોની રેન્જ આવેલી છે અને પૂર્વ સાઈડ પણ આ રીતના પર્વતોની રેન્જ આવેલી છે. તો આને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે, આને પૂર્વ ઘાટ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમને આ ઘાટ વિશે ખબર હશે. સહ્યાદ્રી પર્વતમાળા યાદ કરો, ગુજરાતની ભૂગોળની અંદર આપણે સહ્યાદ્રી પર્વતમાળા જોઈ ગયા હતા, જેનું સૌથી ઊંચું શિખર સાપુતારા છે, ગુજરાતની અંદર આવેલું. ઇન્ડિયાની અંદર તો પાછું અલગ છે. તો આપણે પશ્ચિમ ઘાટ, ઇન્ડિયન જીઓગ્રાફીની અંદર એને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે. ગુજરાતની ભૂગોળની અંદર આપણે સહ્યાદ્રી પર્વતમાળા જોઈ ગયા હતા, તો આ એ જ છે. એના પછી પૂર્વ ઘાટ, એની પણ આપણે વાત કરીશું. ઇવન જે પૂર્વોત્તર રાજ્યો છે આ બાજુ, તો એની અંદર પણ અમુક મહત્વપૂર્ણ પર્વતો આવેલા છે, તો એ પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે, તો આ રીતના આપણે કંઈક ભારતના જે પર્વતો છે એને આ રીતના ક્લાસિફિકેશન આ રીતના એનું કરી શકીએ છીએ.
સૌથી પહેલા આપણે વાત કરવાની છે હિમાલય શ્રેણીની. હવે તમારા માટે મેં સરસ મજાનો એક મેપ બનાવેલો છે હિમાલય શ્રેણીનો. તમે જોઈ શકો છો કે આની અંદર બધી જ વસ્તુ મેં કવર કરી છે. ઓકે, 4-5 કલાક થયા આ મેપ બનાવવા માટે, પરંતુ જો તમને મેપ દ્વારા નહીં સમજાવું તો તમને કઈ જ ગતાગમ પડવાની નથી. તો મેપ દ્વારા જીઓગ્રાફીને સમજવું બહુ જ જરૂરી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો મેપ બનાવેલો છે. એમાં તમે જોઈ શકો છો કે આ જમ્મુ કાશ્મીર છે. ઓકે, આ લદ્દાખ છે, આ જમ્મુ કાશ્મીર છે, એટલે કે અત્યારે તો યુનિયન ટેરેટરી છે. પરંતુ પહેલા જમ્મુ કાશ્મીર રાજ્ય હતું તો એની અંદર આ રીતની કંઈક પર્વત શ્રેણીઓ તમને જોવા મળશે. એના પછી તમે જોશો તો આ એક રેન્જ જોવા મળશે, સરસ મજાની મોટી એક રેન્જ જોવા મળશે જેમાં તમને માઉન્ટ એવરેસ્ટ જોવા મળશે. એના પછી અહીંયા એક બીજી રેન્જ જોવા મળશે. મેં કલર પણ અલગ અલગ રાખેલા છે જેનાથી તમે એ અલગ અલગ જે પર્વતમાળા છે એને તમે આ રીતના ઇઝીલી ક્લાસિફિકેશન એનું કરી શકો. તો આ સરસ મજાનો મેં મેપ બનાવેલો છે. તો આપણે ધીમે ધીમે આને પચાવીશું. આપણે એકદમ તમે જોતા જ એવું લાગશે કે આ તો બહુ ભયંકર છે, યાદ રાખવું કઈ રીતના આપણે યાદ રાખીશું આ બધી વસ્તુ, ટેન્શન ના લેશો. ધીમે ધીમે આપણે પચાવવાનું છે. એક એક કરીને બધી વસ્તુ હું સમજાવીશ અને ઝૂમ કરીને બતાવીશ. એવું નહીં કે તમને આવું જ દેખાશે, ના, ઝૂમ કરીને એક એક વસ્તુ હું તમને સમજાવીશ અને તમારા માઇન્ડની અંદર હું ફિટ કરતો જઈશ. હું જે પણ અહીંયા કહું છું, જે પણ હું વિઝ્યુલાઇઝ કરાવું છું એ તમારે અહીંયા કરવાનું છે. અને જે પણ વસ્તુ કહું છું કે ભાઈ આ વસ્તુ યાદ રાખવાની છે એ તમારે યાદ રાખવાની છે. તો સરસ મજાનો મેપ બનાવેલો છે એને આપણે ટુકડા પાડીને આપણે સમજવાનો છે. ઓકે, હવે મેં જે તમને અહીંયા બતાવી, આ જે એક રેન્જ બતાવી છે આ હિમાલય પર્વતમાળા છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે આ હિમાલય પર્વતમાળા બની કઈ રીતના? કારણ કે તમે જુઓ કે અહીંયા માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર ઊંચાઈ પર આવેલું છે. મતલબ કે દુનિયાનું સૌથી ઊંચું પીક છે, સૌથી ઊંચો પર્વત છે. પછી બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, એટલે કે ટોપ 10 માં આવતા 7 કે 8 પર્વતો બધા અહીંયા આવેલા છે. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે આટલી મોટી પર્વતમાળા બની કઈ રીતના? તો આ જે હિમાલય પર્વતમાળા છે એ ઘેડ પર્વતમાળા છે, એટલે કે ઘેડીકરણથી આ પર્વતમાળા બનેલી છે. તો આપણે ભૂતકાળમાં જઈએ, બહુ જ ભૂતકાળમાં જઈએ. ઓકે, જ્યારે ઉત્પત્તિ થઈ હતી પૃથ્વીની નહીં, પરંતુ પૃથ્વીના થોડા ઘણા વર્ષો પછીની વાત થાય છે અને આજથી તો ઘણા બધા વર્ષો પહેલાની વાત થાય છે. તો હિમાલયની રચના કઈ રીતના થઈ? તો તમને દેખાય છે કે આ જે ભારત જે અત્યારે તમે જોઈ શકો છો, આ છે ચાઇના. ઓકે, એના ઉપર પછી રશિયા આવશે અને આ છે આપણું ઇન્ડિયા. તો આપણો જે આ જે ભાગ છે, જો અહીંયા તમને હિમાલય પર્વતમાળા જોવા મળશે. તો એકચ્યુઅલી આ જે ભૂમિ ભાગ છે ને આપણો જે ભારતીય ભૂમિ ભાગ, એ પહેલા આ જે પ્લેટ છે જેને યુરેશિયન પ્લેટ કહેવામાં આવે છે એની સાથે સંકળાયેલો હતો જ નહીં. તો એ ક્યાં સંકળાયેલો હતો? જો એકચ્યુઅલી આ બધી વસ્તુ છે ને એ ફિઝિકલ જીઓગ્રાફીની અંદર આવે છે, ફિઝિકલ જીઓગ્રાફી અથવા તો વર્લ્ડ જીઓગ્રાફીની અંદર આવે છે. પરંતુ હિમાલય અત્યારે ચલાવીએ છીએ તો કઈ રીતના બન્યો એ થોડું આપણે ડિસ્કસ કરી લઈએ. તો હિમાલયની ઉત્પત્તિ માટે ભૂતકતી વિવર્તનનો સિદ્ધાંત છે આ બહુ જ ફેમસ છે કે આ જે હિમાલય છે એ આ રીતના બન્યો. તો આ સિદ્ધાંત કઈ રીતના છે, આ શું કહેવા માંગે છે એ સમજીએ. તો આ સિદ્ધાંત અનુસાર આજથી 65 થી લઈને 70 મિલિયન વર્ષ પૂર્વ હિમાલયની જગ્યાએ 33 સમુદ્ર હતો. એટલે કે માની લો કે આ જે પ્લેટ છે એ અહીંયા હતી, તો આ જગ્યાએ શું હતો? એક સમુદ્ર હતો. અત્યારે તો આપણે શું કહીએ છીએ? ઇન્ડિયન ઓશિયન કહીએ છીએ. ઓકે, તો એ વખતે તો આ ભાગની અંદર જ શું હતું? બધું ઓશિયન હતું, કારણ કે અહીંયા આ પ્લેટ હતી જ નહીં. આ જે ઇન્ડિયન પ્લેટ દેખાય છે એ હતી જ નહીં. તો કયો સાગર હતો? તો એ વખતે એનું નામ હતું તેથીસ. શું હતું? તેથીસ સમુદ્ર હતો. એના પછી આ ભારતીય પ્લેટ છે એ યુરેશિયન પ્લેટ સાથે આ રીતના ટકરાય છે અને એના પછી હિમાલયની રચના થાય છે. પરંતુ એ સમય જ્યારે આ પ્લેટ નથી, ઇન્ડિયન પ્લેટ નથી, ત્યારે અહીંયા સમુદ્ર હતો અને એ વખતે એને તેથીસ સમુદ્ર કહેવામાં આવતો હતો. અને આ જે પ્લેટ છે એને યુરેશિયન પ્લેટ કહેવામાં આવતી હતી અને આ ભારતીય પ્લેટ છે. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ ભારતીય પ્લેટ આવી ક્યાંથી, ક્યાંથી અલગ થઈ? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્યાંથી અલગ થઈ? તો ગોંડવાના લેન્ડ ખંડમાંથી અલગ થઈ. ઓકે, તો આ જે ભારતીય જે પ્લેટ છે એ ક્યાં જોડાયેલી હતી? તો ગોંડવાના લેન્ડ ખંડમાં જોડાયેલી હતી. ત્યાંથી અલગ થઈને એ યુરેશિયન પ્લેટ તરફ ગઈ અને યુરેશિયન પ્લેટમાં ટકરાઈ અને એ ટકરાવના કારણે ત્યાં ઘેડીકરણની પ્રક્રિયા થઈ અને આ રીતના ઘેડીકરણની પ્રક્રિયાથી આજના હિમાલયની રચના થઈ. હવે કઈ રીતના થાય છે એ પણ સમજી લો. માની લો કે આ મારી બે પ્લેટો છે, આ એક યુરેશિયન પ્લેટ છે અને આ ભારતીય પ્લેટ છે. તો આ રીતના જ્યારે ટકરાય છે, આ ટકરાય છે તો અહીંયા શું થશે? ઓબ્વિયસલી આ રીતના થશે કે નહીં? ઓકે, હિમાલયની રચના થશે કે નહીં? જો આને આપણે એનિમેશન દ્વારા પણ સમજીએ. તો આઈ હોપ સો પહેલા આ વસ્તુ મેં કવર કરી લઉં. સમયાંતરે બંને પ્લેટો નજીક આવતી ગઈ અને તેથી સમુદ્રમાં રહેલા કામ પર બંને બાજુથી દબાણ વધ્યું. પરિણામે ઘેડીકરણ પ્રક્રિયા થઈ અને હિમાલયની 3 શ્રેણીઓ એનો ઉદ્ભવ થયો.
હવે જો એનિમેશન દ્વારા સમજાવો એટલે તમને વધારે આઈડિયા આવશે. આ છે યુરેશિયન પ્લેટ, આ છે યુરેશિયન પ્લેટ અને આ છે આપણી ભારતીય પ્લેટ, ભારતીય પ્લેટ. તો આ ભારતીય પ્લેટ છે એ ગોંડવાના જે ખંડ છે ત્યાંથી અલગ થઈ અને આ જે યુરેશિયન પ્લેટ છે આ રીતના અથડાય છે. જો હું વિડીયો છે આ, તો વિડીયોના માધ્યમથી આપણે સમજીએ. ચલો, તો હું અહીંયાથી વિડીયો પ્લે કરું છું, સમજો. જો તો આ ભારતીય પ્લેટ છે આવે છે, ભારતીય પ્લેટ આ રીતના આવે છે અને અહીંયા યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. તો તમે જોશો કે જે રીતના અથડાય છે તો અહીંયા શું થાય છે, ગેડીકરણની પ્રક્રિયા થાય છે અને આ જે ભાગ છે એ ઊંચો આવે છે અને આ રીતના હિમાલયની રચના થઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ હિમાલય છે એ આ રીતના આ રેન્જ બની છે અથડાવાના કારણે. આ ઇન્ડિયન પ્લેટ છે અને આ તિબ્બત તમે કહી શકો અત્યારે ચાઇનાના કબજામાં છે, તો આ ચાઇના છે. ઓકે, તો પહેલા યુરેશિયન પ્લેટ કહેવાતી હતી, ભારતીય પ્લેટ, પછી ગોંડવાના ખંડ. તો પહેલા તો શું હતું ખબર છે, એક જ ભૂમિભાગ હતો. જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે ઇન્ડિયા છે, પછી ઇન્ડિયા છે એના જોડે ચાઇના અને રશિયા એ આખો બનેલો છે. પછી તમે જોઈ શકો છો કેનેડા અને જે યુએસએ છે એ અલગ છે, એટલે કે સમુદ્ર ક્રોસ કરવો પડે પછી યુએસએ અને કેનેડા આવે. પરંતુ પહેલા એવું નહોતું. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે એક જ સમુદ્ર હતો અને એક જ ભૂમિભાગ હતો. ત્યાંથી સમયાંતરે બધા ભૂમિભાગ અલગ થયા. આ બધી વસ્તુ છે એ ફિઝિકલ જીઓગ્રાફીની અંદર આવશે. જ્યારે વર્લ્ડ જીઓગ્રાફી ભણીશું એની અંદર આપણે આ બધી વસ્તુ છે ડિસ્કસ કરીશું. જો તમારે ભણવી હશે તો તમે કોમેન્ટ કરજો, તો હું એ પણ ચલાવીશ. તો આ બધી વસ્તુ એની અંદર આવે છે. પરંતુ એજ ઓફ નાવ આપણે હિમાલય ચલાવીએ છીએ તો એની ઉત્પત્તિ કઈ રીતના થઈ એ આપણે થોડું સમજી ગયા. ઓકે, ચલો હવે વાત કરીએ હિમાલયનું વર્ગીકરણ. હવે જો જ્યારે પણ તમે હિમાલય પર્વતમાળા ભણો છો તો ઓબ્વિયસલી તમારે એનું વર્ગીકરણ કરીને ભણવાની છે, એકદમ સળંગ ભણવાની નથી. જો તમે સળંગ ભણશો તો બધી વસ્તુ એકબીજામાં મિક્સ થઈ જશે. તો તમારે શું કરવાનું છે, એનું વર્ગીકરણ કરવાનું છે. હવે હિમાલયનું વર્ગીકરણ છે ને એ બે પ્રકારે થયેલું છે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. તો આપણે બંને વસ્તુ પહેલા એનું જે વર્ગીકરણ છે એ સમજી લઈએ અને એના પછી એક એક ભાગને પકડીશું અને એને આપણે ડીપમાં ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ તો આ દિશા તો તમને ખબર જ હશે, આ છે ઉત્તર, આ છે ઉત્તર દિશા. તો ઉત્તરથી લઈને દક્ષિણ, ઉત્તરથી લઈને દક્ષિણ દિશામાં એનું વિભાજન કઈ રીતના થયેલું છે એ જોઈ લઈએ. તો આ છે ઉત્તર અને આ છે દક્ષિણ. તો ઉત્તરથી દક્ષિણ તરફ જે હિમાલય છે એ 4 ભાગની અંદર ડિવાઈડ છે અને એ જ રીતના આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ ટ્રાન્સ હિમાલય. હવે ધ્યાન આપો અહીંયા. ઓકે, આ છે ટ્રાન્સ હિમાલય. ટ્રાન્સ હિમાલયની અંદર 4 પર્વત શ્રેણી આવે છે. ટ્રાન્સ હિમાલયની અંદર 4 પર્વત શ્રેણી આવે છે. પહેલી છે કારાકોરમ શ્રેણી, જે તમે અહીંયા જોઈ શકો છો. આ છે કારાકોરમ શ્રેણી. એના પછી બીજા નંબરે આવે છે લદાખ શ્રેણી, તો આ છે લદાખ શ્રેણી. ત્રીજા નંબરે આવે છે જાસ્કર શ્રેણી અને આ જ જાસ્કર શ્રેણી છે એ ક્યાં તિબ્બતની અંદર પણ ફેલાયેલી છે અને તિબ્બતમાં એને કૈલાસ શ્રેણી કહેવામાં આવે છે. જે આપણા શંકર ભગવાનનું આપણે માનીએ છીએ કે કૈલાસ પર્વત, જે માઉન્ટ કૈલાસ છે જેમના ઉપર શંકર ભગવાનનો વાસ છે, તો એ કૈલાસ શ્રેણી પણ તમને જોવા મળશે, જે એકચ્યુઅલી ક્યાં આવેલી છે, તિબ્બતની અંદર આવેલી છે. તિબ્બત કહો કે ચાઇના કહો, કારણ કે ચાઇનાએ તે ઓક્યુપાઈડ કરેલું છે એટલા માટે. ઓકે, તો યાદ રાખીશું સૌથી પહેલો ભાગ છે એ છે ટ્રાન્સ હિમાલય. તો સૌથી ઉત્તરે હિમાલયમાં સૌથી ઉત્તરે શું આવેલું છે, ટ્રાન્સ હિમાલય આવેલો છે અને એ ટ્રાન્સ હિમાલયની અંદર તમને 4 પર્વતમાળા જોવા મળશે. એક છે કારાકોરમ, બીજી છે લદાખ, ત્રીજી છે જાસ્કર અને ચોથી છે કૈલાસ શ્રેણી. ક્લિયર? તો આ એનો પહેલો ભાગ તમારો થઈ ગયો. એના પછી આવશે બહુ જ મહત્વપૂર્ણ ભાગ, એ છે અહીંયા દેખાય છે આજે મોટો હિમાલય, જે મેં થોડો બરફ ટાઈપનો એટલે કે થોડો વ્હાઇટ કલરનો મેં બતાવેલો છે અને આ જ પોર્શનની અંદર દુનિયાના સૌથી ઊંચા પીક આવેલા છે. આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે, બૃહદ હિમાલય અથવા તો હિમાદ્રી પર્વતમાળા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે વ્હાઇટ કલરનો છે, એટલે કે આમાં આ જે પર્વતમાળા છે ત્યાં 12 માસ તમને બરફ જોવા મળશે અને એના કારણે એને હિમાદ્રી પણ કહેવામાં આવે છે. તો આ જે પર્વતમાળા છે આ યાદ રાખીશું. આ જે પર્વતમાળા છે એને બૃહદ હિમાલય અથવા તો હિમાદ્રી કહેવામાં આવે છે. આ પર્વતમાળા છે એ જમ્મુ કાશ્મીરનો જે પીઓકે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, ત્યાંથી શરૂ થાય છે. તમને ખબર જ છે ને કે આટલો ભાગ છે એ પીઓકે કહેવામાં આવે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે. તો પીઓકે થી શરૂ થઈને આ આપણું છે હિમાચલ પ્રદેશ, આ છે આપણું ઉત્તરાખંડ, એના પછી આ છે નેપાળ, આ છે નેપાળ, પછી આ છે સિક્કિમ, એના પછી આ છે ભૂતાન અને આ છે અરુણાચલ પ્રદેશ.
તો છેક જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી આ રીતના ફેલાયેલો છે. પીઓકે ની અંદર નંગા પર્વત આવેલો છે. તો નંગા પર્વતથી આ જે શ્રેણી છે એ શરૂઆત થાય છે અને હિમાચલ પ્રદેશની ઉપર આ તિબ્બત છે. તો અરુણાચલ પ્રદેશની ઉપર તિબ્બતમાં તમને અહીંયા એક પર્વત જોવા મળશે, નામચા બરવા. તો આ નામચા બરવા પર્વત સુધી આ જે પર્વતમાળા છે ફેલાયેલી છે. તો આને આપણે કહીશું બૃહદ હિમાલય અથવા તો હિમાદ્રી. તો આ થઈ ગયો તમારો બીજો પોર્શન. એના પછી જે ત્રીજો ભાગ છે તો એ તમે અહીંયા જોઈ શકો છો, જે તૂટક અવસ્થામાં જોવા મળશે. આ જે બૃહદ હિમાલય અથવા તો હિમાદ્રી છે એ તમને સળંગ જોવા મળશે, જ્યારે આની અંદર તમને પર્વત શ્રેણીઓ છે એ તૂટક અવસ્થામાં જોવા મળશે. અને આ જે લઘુ હિમાલય અથવા તો હિમાંચલ શ્રેણી કહેવામાં આવે છે એ માત્ર ને માત્ર નેપાળ સુધી ફેલાયેલી છે, નેપાળની આગળ તમને જોવા નહીં મળે. તો આ જે પર્વતમાળા છે જેની અંદર તમને સળંગ નહીં જોવા મળે, તૂટક અવસ્થામાં પર્વતમાળા જોવા મળશે, તો એને શું કહેવામાં આવે છે? લઘુ હિમાલય, મધ્ય હિમાલય અથવા તો હિમાંચલ શ્રેણી કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એના પછી તમે નીચે આવી જાઓ ચોથા નંબરે, તો અહીંયા તમને એક પર્વતમાળા જોવા મળશે, દેખાય છે? એ છેક અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી છે. એને શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય કહેવામાં આવે છે. જો કન્ફ્યુઝ ના થતા, આ છે બૃહદ હિમાલય, બૃહદ, અને આ છે બાહ્ય હિમાલય. આનું હજુ એક નામ છે આંતરિક હિમાલય, આંતરિક હિમાલય. તો આ આંતરિક હિમાલય છે, આ મધ્ય હિમાલય છે અને આ બાહ્ય હિમાલય છે. જો આ આંતરિક, આ અંદર છે એટલે આનું નામ આંતરિક પડ્યું છે. આ ભારતની આ રીતના બહારની બાજુ છે એટલા માટે આને બાહ્ય હિમાલય કહેવામાં આવે છે. આ સિવાય એના પ્રચલિત નામ તો છે આ બૃહદ હિમાલય, હિમાદ્રી અથવા તો આંતરિક હિમાલય કહેવામાં આવે. આને લઘુ હિમાલય, હિમાંચલ અથવા તો મધ્ય હિમાલય કહેવામાં આવે. અને આનું નામ છે શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય. કન્ફ્યુઝ થતા નહીં. તો આ રીતના ઉત્તરથી લઈને દક્ષિણ સુધી હિમાલયની જે પર્વતમાળા છે એને આ રીતના 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. આ 4 ભાગને આપણે ડીપમાં ભણીશું. તો આ વાત થઈ ગઈ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી હિમાલય પર્વતમાળાના જે ક્લાસિફિકેશન છે એ. હવે આ જે પર્વતમાળા છે એને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી પણ ડિવાઈડ કરવામાં આવે છે, એ આપણે જોઈ લઈએ. અને એક શેના આધારે કરવામાં આવે છે? તો જે નદી છે એ નદીઓના આધારે કરવામાં આવે છે. તો હવે વાત કરીએ કે આ તમને ખબર છે કે આ પશ્ચિમ દિશા છે અને આ છે પૂર્વ દિશા. તો હવે આપણે ક્લાસિફિકેશન જોઈએ. જો પર્વતમાળા ચેન્જ નથી થયો, એ તો એમના એમ જ છે, પરંતુ હવે આપણે ક્લાસિફિકેશન જોઈશું કે ભાઈ પૂર્વથી લઈને પશ્ચિમ તરફ કઈ રીતના એનું ડિવાઈડ કરવામાં આવે છે, કઈ રીતના આજે હિમાલય પર્વત શ્રેણીઓ છે એને ડિવાઈડ કરવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ સિંધુથી લઈને સતલુજ નદી. સિંધુ નદી તમને ખબર જ છે કે અહીંયા જે માન સરોવર આવ્યું છે, અહીંયા કૈલાસ પર્વતમાળા છે એની બાજુમાં જ તમને માન સરોવર જોવા મળશે. કૈલાસ પર્વત અને માન સરોવર એ હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર છે, જે ક્યાં આવેલું છે? તિબ્બતની અંદર આવેલું છે. તો આ માન સરોવરમાંથી આ સિંધુ નદી નીકળે છે અને એ સિંધુ નદી આ રીતના જમ્મુ કાશ્મીર માંથી પસાર થઈને પછી પાકિસ્તાનની અંદર જાય છે. તો આ સિંધુ નદી અને અહીંયા તમને એક સતલુજ નદી જોવા મળશે, જેનું ઉદ્ગમ સ્થાન પણ સિંધુ નદીની પાસે જ છે. તો સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેના જે હિમાલય આવેલા છે તો એને શું કહેવામાં આવે છે? પંજાબ હિમાલય કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પંજાબ હિમાલય કહેવામાં આવે છે. પછી આ સતલુજ નદી અને અહીંયા તમને એક જોવા મળશે કાલી નદી. હવે આ કાલી નદી છે ને એ ભારત અને નેપાળની બોર્ડરે વહે છે. જો આ છે નેપાળ, આ છે નેપાળ, ઓકે, અહીંયાથી લઈને અહીંયા સુધી આ નેપાળ છે અને આ છે યુકે. યુકે એટલે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ અને નેપાળની બોર્ડરે તમને એક નદી વહેતી જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? કાલી નદી કહેવામાં આવે છે. તો કાલી નદી અને આ જે સતલુજ નદી છે એ વચ્ચેના જે હિમાલય આવેલા છે, આ બધા જે હિમાલય છે તો એને કુમાઉ હિમાલય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કુમાઉ હિમાલય કહેવામાં આવે છે. એના પછી આ જે કાલી નદી છે, આ જે કાલી નદી છે, આ કાલી નદીથી લઈને અહીંયા એક તિસ્તા નદી જોવા મળશે, જે તમને ક્યાં જોવા મળશે? સિક્કિમ, ઓકે, તિબ્બતમાંથી આવે છે, સિક્કિમમાં વહે છે. પછી આ પશ્ચિમ બંગાળ છે, તો પશ્ચિમ બંગાળમાં વહીને એ બાંગ્લાદેશની અંદર જતી રહે છે. અને જે બ્રહ્મપુત્રા નદી આવે છે ને, આ બ્રહ્મપુત્રા નદીની જ આ સહાયક નદી છે, એટલે કે બ્રહ્મપુત્રા નદીને મળી જાય છે. તો આ તિસ્તા નદીથી લઈને આ કાલી નદી વચ્ચેના જે હિમાલય આવેલા છે તો એને શું કહેવામાં આવે છે? નેપાળ હિમાલય કહેવામાં આવે છે. અને આ તિસ્તા નદીથી લઈને અહીંયા બ્રહ્મપુત્રા નદી છે, બ્રહ્મપુત્રા નદી અહીંયાથી આવે છે, આ રીતના તિબ્બતમાં અહીંયાથી વહે છે. પછી આ રીતના અરુણાચલ પ્રદેશની અંદર આ રીતના ટર્ન મારે છે અને એના પછી આ રીતના વહીને એ બાંગ્લાદેશની અંદર જતી રહે છે. તો તિસ્તા નદીથી લઈને બ્રહ્મપુત્રા નદી, આ બ્રહ્મપુત્રાનું એક બીજું પણ નામ છે, યાદ રાખજો, દિહાંગ.
દિહાંગ અલગ છે, દિબાંગ અલગ છે. જો દિબાંગ નદી અલગ, આ છે દિહાંગ. તો બ્રહ્મપુત્રાનું જ એક બીજું નામ છે દિહાંગ, જ્યારે દિબાંગ નદી એ અલગ છે. તો દિહાંગ નદી એટલે કે બ્રહ્મપુત્રા નદી અને આ જે તીસ્તા નદી છે એ વચ્ચે જે હિમાલય આવેલા છે એને આસામ હિમાલય કહેવામાં આવે છે. તો આ રીતના જે હિમાલય પર્વતમાળાઓ છે એને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ આ રીતના ડિવાઈડ કરવામાં આવે છે. હવે આ પૂર્વથી પશ્ચિમ કેમ ડિવાઈડ કરવામાં આવે છે ખબર નહીં, પરંતુ એક્ઝામની અંદર કોઈક વખત પૂછાય તો આપણે યાદ રાખીશું. બાકી જે મેન જે ડિવિઝન છે એ છે ઉત્તરથી લઈને દક્ષિણ. કેમ? કારણ કે ત્યાં અલગ અલગ આ રીતના પર્વતમાળાઓ છે. ક્લિયર? તમે જોશો કે ઉપર 3 પર્વતમાળા છે, કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, એને ટ્રાન્સ હિમાલય કહેવામાં આવે છે. એના પછી આ જે મેન જે પર્વતમાળા છે જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ તો એને બૃહદ હિમાલય અથવા હિમાદ્રી કહેવામાં આવે. એના પછી તમે નીચે આવશો તો આ જે પર્વતમાળા છે એને લઘુ હિમાલય અથવા તો હિમાંચલ શ્રેણી કહેવામાં આવે છે. અને તમને જે નીચે જોવા મળે છે એને શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય કહેવામાં આવે છે. તો જે મેન ડિવિઝન છે એ ઉત્તરથી લઈને દક્ષિણ છે. અને આ ગૌણ ડિવિઝન પણ તમારી બુકની અંદર તમને જોવા મળશે, જે નદીઓના આધારે પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આ રીતના એનું ડિવિઝન કરવામાં આવ્યું છે. તો આમાંથી પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય. હવે આપણે હિમાલય ભણવાની શરૂઆત કરીશું. આપણે ક્લાસિફિકેશન જોઈ લીધું. ક્લિયર? હવે તમારે યાદ શું રાખવાનું છે? તો તમારે ઉત્તરથી દક્ષિણ તરફ જે રીતના ડિવિઝન છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કારણ કે આપણે જે સ્ટડી કરીશું એ આના આધાર ઉપર કરીશું. એટલે કે આપણે એક એક પર્વત રેન્જ છે એને ભણવાની છે, એક એક પર્વત રેન્જ. ક્લિયર? તો એનું જે ક્લાસિફિકેશન ઉત્તરથી દક્ષિણ તરફ કરેલું છે આ રહ્યું, ઓકે, એને તમારે ખાસ યાદ રાખવાનું છે કે કઈ પર્વતમાળા પછી કઈ પર્વતમાળા આવશે. બહુ એટલું બધું કોઈ રોકેટ સાયન્સ નથી, ઇઝીલી તમને યાદ રહી જાય એવું છે. એક બે વખત તમે નામ વાંચશો, ઓકે, તો તમને ઇઝીલી યાદ રહી જશે. ઓકે, તો આ જે ડિવિઝન મેં કર્યું છે તો એનું મેં મિક્સ બનાવીને એક બીજો મેપ બનાવેલો છે. એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. ક્લિયર? જે ડિવિઝન છે એનો એક મેં પાછો અલગથી મેપ બનાવ્યો કે જો આમાં મેં બંને આની અંદર મર્જ કરેલા છે. જો તો આ જે 3 છે એને ટ્રાન્સ હિમાલય કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમે જુઓ કે નદીઓના આધારે પણ આની અંદર મેં વિભાજન કરીને આ બાજુ પંજાબ હિમાલય, પછી આ નદીથી આ નદી એટલે કે સતલુજથી કાલીમાં કુમાયુ, કાલીથી તીસ્તા તો નેપાળ, અને તીસ્તાથી લઈને બ્રહ્મપુત્રા તો એને આસામ હિમાલય કહેવામાં આવે છે. અને એ રીતના ઉપરથી લઈને નીચે તરફનું પણ ડિવિઝન આની અંદર મૂકેલો છે. એટલે કે આ એક એક્સ્ટ્રા મેપ બનાવેલો છે જેની અંદર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ બંને ક્લાસિફિકેશનને આની અંદર મેં મર્જ કરીને મૂક્યા છે, જેથી તમે જ્યારે પણ સ્ટડી કરો તો તમારે આ મેપની અંદર તમે બંને વસ્તુ એક સાથે જોઈ શકો. ક્લિયર? ચલો, હવે આપણે શું કરીશું? તો ઉપરથી શરૂઆત કરીશું, ઉત્તરથી શરૂઆત કરીશું, એક એક પર્વત રેન્જને પકડીશું અને એના વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. ક્લિયર? અને હું જ્યારે પણ જે વસ્તુ કહું છું કે આ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે તો એ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. જેની પણ હું હાઈટ કહું, જો હાઈટ હું તમને વધારે નહીં કહું, તમને 4 થી લઈને 5 પર્વતોની હું હાઈટ કહું, એ હાઈટ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો જો મેં જે આપણો મેપ હતો એને ઝૂમ કર્યો. ક્યાં ઝૂમ કર્યો? તો જમ્મુ કાશ્મીર ઉપર ઝૂમ કર્યો. જો આ જમ્મુ કાશ્મીર ઉપર ઝૂમ કર્યો તો આ આટલું જમ્મુ કાશ્મીર છે અને આ જે પર્વતમાળા છે જે મેં હમણાં સમજાવી, ઓકે, એને મેં ઝૂમ કરેલી છે. સૌથી પહેલા શું કરીશું? તો સૌથી પહેલા જે ટ્રાન્સ, જેને તેથીસ હિમાલય પણ કહેવામાં આવે છે, તો એ અહીંયા મેં ઝૂમ કરેલો છે. જેની અંદર મેં વાત કરી એમ કે 4 પર્વતમાળાઓ છે. કઈ કઈ? તો અહીંયા તમને દેખાય છે આ જે પર્વતમાળા છે તો આને શું કહેવામાં આવે છે? કારાકોરમ શ્રેણી કહેવામાં આવે છે. એનું એક બીજું પણ નામ છે કૃષ્ણાગિરી. એના પછી બીજા નંબરે છે એ છે લદ્દાખ શ્રેણી, અને ત્રીજા નંબરે છે જાસ્કર શ્રેણી. તો આ છે તમને જાસ્કર શ્રેણી, તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર? એના પછી અહીંયા કૈલાસ શ્રેણી તમને જોવા મળશે. તો આ જે લદ્દાખ શ્રેણી છે, આ લદ્દાખ શ્રેણી એ તિબ્બત સુધી ફેલાયેલી છે અને તિબ્બતમાં આને કૈલાસ શ્રેણી કહેવામાં આવે છે. ક્લિયર? તો સૌથી પહેલા આવશે ટ્રાન્સ હિમાલય, જેને તેથીસ હિમાલય કહેવામાં આવે છે. અને આ ટ્રાન્સ હિમાલયની અંદર 4 પર્વતમાળા આવશે. કઈ કઈ? કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને કૈલાસ પર્વતમાળા. આ જે ટ્રાન્સ હિમાલય છે અથવા તો જે તેથીસ હિમાલય છે એની જે આ પર્વતમાળા છે એની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો 1000 કિલોમીટરની આ રીતના લંબાઈ છે. અને પહોળાઈની વાત કરીએ તો 225 કિલોમીટર આ જે પર્વતમાળા છે એની શું છે? પહોળાઈ છે. તો આ આપણે જોઈ લીધું. હવે આપણે શું કરીશું? એક એક પર્વતમાળાને આપણે પકડીશું. સૌથી પહેલા વાત કરીએ કારાકોરમ પર્વતમાળા. સૌથી પહેલા વાત કરીશું કારાકોરમ પર્વતમાળા. તો હવે આ બધું ભૂલી જાઓ. હવે ટોટલી ફોકસ એના ઉપર કરો, આ કારાકોરમ પર્વતમાળા ઉપર કરો. આ દેખાય છે આ પર્વતમાળા? તો આ છે કારાકોરમ પર્વતમાળા.
હવે સૌથી પહેલા આપણે શું કરીશું, સૌથી પહેલા હું મેપની અંદર તમને બધી વસ્તુ સમજાવી દઉં, એના પછી આપણે પર્વતમાળાનો જે આ થિયરિકલ પોર્શન છે એની ઉપર જઈએ. તો સૌથી ઉપર એક્ઝામની અંદર પૂછાય કે ભારતની સૌથી ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે, તો યાદ રાખજો કારાકોરમ પર્વતમાળા આવેલી છે. આ જે કારાકોરમ પર્વતમાળા છે એ ક્યાં જાય છે, અફઘાનિસ્તાન, ઇવન પાકિસ્તાનની અંદર પણ જાય છે. તો આ જ પર્વતમાળા જ્યારે અહીંયા તમને ખબર છે કે અફઘાનિસ્તાન આવેલો છે, ઓકે, અને અહીંયા પાકિસ્તાન છે, આ પાકિસ્તાન છે આ બાજુ, અને અહીંયા ઉપર તમને ખબર છે કે થોડો એવો ભાગ અફઘાનિસ્તાનને પણ અડે છે. તો આ પર્વતમાળા અફઘાનિસ્તાન સુધી જાય છે અને અફઘાનિસ્તાનમાં આ પર્વતમાળાને હિન્દુકુશ પર્વતમાળા કહેવામાં આવે છે. અને પાકિસ્તાનની અંદર જે આ હિમાલય રેન્જ જાય છે એને સુલેમાનના પર્વતો કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, આ જે હિમાલય પર્વતમાળા છે એ અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી છે અને અફઘાનિસ્તાનની અંદર આ હિમાલય પર્વતમાળાને હિન્દુકુશ પર્વતમાળા કહેવામાં આવે છે અને પાકિસ્તાનની અંદર આ હિમાલય પર્વતમાળાને સુલેમાનના પર્વતો કહેવામાં આવે છે. આ એક્ઝામની અંદર કદાચ પૂછાય, ના પણ પૂછાય, પરંતુ મેં તમને કહી દીધું. ઓકે, તો આપણે કંઈક વાત કરતા હતા કારાકોરમ પર્વતમાળાની. તો આ કારાકોરમ પર્વતમાળા એમાં જો તમને ખબર છે કે આટલું પીઓકે છે, યસ કે નો, આટલું પીઓકે છે. તો કારાકોરમ પર્વતમાળામાં ભારતનું સૌથી ઊંચું શિખર આવેલું છે. ફરીથી રિપીટ કરું છું, કારાકોરમ પર્વતમાળામાં ભારતનો સૌથી ઊંચો પર્વત અથવા તો સૌથી ઊંચું શિખર આવેલું છે એ છે કેટુ, જેનું એક બીજું નામ છે, યાદ રાખજો, ગોડવિન ઓસ્ટિન. કોઈ ઘણી બધી બુકોની અંદર આ નામ નથી આપી, પરંતુ યાદ રાખજો કેટુ પર્વતમાળાને ગોડવિન ઓસ્ટિનના નામથી પણ ઓળખવામાં આવે છે, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે, ભારતનો સૌથી ઊંચો પર્વત છે. યાદ રાખજો માઉન્ટ એવરેસ્ટ એ ભારતની અંદર નથી, નેપાળમાં છે. માઉન્ટ એવરેસ્ટ ભારતમાં નથી. ઓકે, તો કેટુ છે એ એકચ્યુઅલી પીઓકે ની અંદર આવેલું છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આવેલું છે, પરંતુ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ આપણો ભારતનો અભિન્ન અંગ ગણીએ છીએ, કારણ કે એ ભારત જ છે, ભારતનું જ છે. તો પીઓકેમાં આવેલું જે આ કેટુ છે એ ભારતનું સૌથી ઊંચું શિખર થશે, ભારતનો સૌથી ઊંચો પર્વત થશે, જેની હાઈટ કેટલી છે, 8611 મીટર, અને આ વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ પછી. માઉન્ટ એવરેસ્ટ પછી વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર એટલે કે કેટુ, અને ભારતનું સૌથી ઊંચું શિખર એટલે કેટુ, જેની હાઈટ છે 8611 મીટર. યાદ રાખીશું. ક્લિયર? ચલો, આ જ પર્વતમાળાની અંદર તમને સિયાચિન ગ્લેશિયર જોવા મળશે, જે ભારતનું સૌથી મોટું ગ્લેશિયર છે. યાદ રાખીશું, જે નુબ્રા નદી, સોરી, આમાંથી નુબ્રા નદી નીકળે છે, નુબ્રા નદીથી રચાયેલું નથી, પરંતુ યાદ રાખજો સિયાચિન ગ્લેશિયરમાંથી કઈ નદી નીકળે છે એવું પૂછાય તો આન્સર આવશે નુબ્રા નદી. સિયાચિન ગ્લેશિયર આઈ હોપ સો તમને ખબર જ હશે. ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું હતું, એને આપણે ઓક્યુપાઈડ જે પાકિસ્તાન દ્વારા ઓક્યુપાઈડ કરવામાં આવ્યું હતું એના કબજો છે એ પાછો લેવા માટે. તો અત્યારે ભારતનો જે સિયાચિન ગ્લેશિયર છે એનો 3/4 ભાગ ઓકે ભારત પાસે છે, ભારતનો કબજો છે, અને એના માટે ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું હતું. યાદ રાખીશું. અને કઈ નદી નીકળે છે તો નુબ્રા નદી નીકળે છે, અને ભારતનું સૌથી મોટું ગ્લેશિયર છે, આપણે યાદ રાખીશું. ક્લિયર? આ જ કારાકોરમ શ્રેણીનું એક બીજું નામ છે, યાદ રાખીશું, કૃષ્ણાગિરી. શું છે? કૃષ્ણાગિરી. તો આઈ હોપ સો જે કારાકોરમ પર્વતમાળા છે એમાંથી આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો હવે થિયરિકલ પોર્શન છે એ પણ જોઈ લઈએ. તો આ પર્વતમાળાને કૃષ્ણાગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વતમાળા ભારત, ચીન અને અફઘાનિસ્તાનની બોર્ડર બનાવે છે. આ ઉપરાંત આ પર્વતમાળાને એશિયાની કરોડરજ્જુ કહેવામાં આવે છે. ભારતની કરોડરજ્જુ નહીં, ભારતની કરોડરજ્જુ નહીં, એશિયાની કરોડરજ્જુ કહેવામાં આવે છે આ કારાકોરમ પર્વતમાળાને, એટલે કે આ કૃષ્ણાગિરી પર્વતમાળાને. ખાસ યાદ રાખીશું, કારાકોરમ પર્વતમાળામાં ભારતનો સૌથી ઊંચો પર્વત કેટુ પર્વત આવેલો છે, જેનું બીજું નામ છે ગોડવિન ઓસ્ટિન, જેની ઊંચાઈ કેટલી છે 8611 મીટર, જે ક્યાં આવેલું છે? પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલું છે, જે વિશ્વનો માઉન્ટ એવરેસ્ટ પછી બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે. માઉન્ટ એવરેસ્ટ પછી બીજા નંબરનું સૌથી ઊંચો પર્વત છે. આ જ પર્વતમાળામાં ભારતનું સૌથી મોટું ગ્લેશિયર સિયાચિન ગ્લેશિયર આવેલું છે, જેમાંથી નુબ્રા નદી નીકળે છે. આ ઉપરાંત અહીંયા બીજા પણ ગ્લેશિયર આવેલા છે જે ખાસ મહત્વના નથી, જેમ કે બિયાફો છે, બાતુરા છે, બાલ્ટોરો છે, પછી હિસ્પર છે. તો આ બધા ગ્લેશિયર છે જે અહીંયા આવેલા છે, જે ખાસ મહત્વના નથી. આ સિવાય તમને અહીંયા પાસ પણ જોવા મળશે, જેને ઘાટી પણ કહેવામાં આવે છે. તો કારાકોરમ, પછી કારાતાંગ છે, પછી ખુંજેરાબ છે. તો આ બધી ઘાટીઓ એટલે કે પાસ જોવા મળશે. જો પાસ જ્યારે શબ્દ આવે છે,
અથવા તો એક શબ્દ આવે છે ઘાટી. તો આ બંનેનો મતલબ એક જ થાય છે, યાદ રાખજો. આનો મતલબ શું કે કોઈ બે મહત્વપૂર્ણ સ્થળો એને જોડતો એકમાત્ર રસ્તો, તો એને શું કહેવામાં આવે? ઘાટી અથવા તો પાસ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે આ રીતના એક પર્વતમાળા છે, ઓકે, અને આ બાજુ કોઈ શહેર છે અને પર્વતની બીજી બાજુ કોઈ શહેર છે. તો એને જવા માટેનો કોઈ આ ટાઈપનો રસ્તો હોય તો આને આપણે શું કહીશું? પાસ કહીશું અથવા તો ઘાટી કહીશું. શું કહીશું? ઘાટી. જેમ કે ગલવાન ઘાટી બોલીએ છીએ, ગલવાન ઘાટી, તો આને પાસ અથવા તો ઘાટી કહેવામાં આવે છે. આ શબ્દો અવારનવાર આવતા રહેશે. અને બીજી વસ્તુ કે પાસ અને ઘાટી ઉપર એક ડેડિકેટેડ વિડીયો આવશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો જ્યારે પણ હું પર્વતમાળા ચલાવું છું એમાં કોઈ ઘાટ આવે છે તો તમને યાદ નથી રહેતો તો ટેન્શન ના લેતા, કારણ કે એના ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો લઈશ. એમાં હું દરેક પાસ, કયો પાસ ક્યાં આવેલો છે, કયો મહત્વપૂર્ણ છે અને એ પાસ કયા બે શહેરોને, કઈ બે જગ્યાને જોડે છે, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે અલગ વિડીયોની અંદર. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે લદાખ પર્વતમાળા. દેખાય છે? તો આ જે કારાકોરમ પર્વતમાળા છે એની નીચે તમને લદાખ પર્વતમાળા જોવા મળશે. અને કારાકોરમ અને લદાખની વચ્ચે એક સરસ મજાની નદી છે, એ વહે છે, એ છે શ્યોક નદી. કઈ નદી છે? શ્યોક નદી. તો શ્યોક નદી એ કારાકોરમ અને લદાખ શ્રેણીને અલગ કરે છે. લદાખ શ્રેણીમાંથી આપણે શું યાદ રાખીશું? તો લદાખમાંથી આપણે એટલું યાદ રાખીશું કે આ લદાખ શ્રેણીનું એક સરસ મજાનું પર્વત છે, એ છે રાકાપોસી. અને રાકાપોસી એટલા માટે મહત્વનું છે કે દુનિયાનું સૌથી તીવ્ર ઢાળવાળો પર્વત છે આ રાકાપોસી. એટલા માટે આપણે ખાસ યાદ રાખીશું. જે ક્યાં આવેલો છે? આ લદાખ શ્રેણીની અંદર આવેલો છે. આ જ લદાખ શ્રેણી એક્સટેન્ડ કરો તમે તિબ્બતની અંદર, લદાખ શ્રેણી એક્સટેન્ડ કરો તિબ્બતની અંદર, તો ત્યાં તમને કૈલાસ શ્રેણી જોવા મળશે, જેની વાત હમણાં આપણે કરીશું. ક્લિયર? તો લદાખ શ્રેણી યાદ રાખીશું, જેમાંથી એક પર્વત એનું યાદ રાખીશું રાકાપોસી, કારણ કે દુનિયાનું સૌથી તીવ્ર ઢાળવાળો પર્વત છે. ચલો સમજીએ આની અંદર. તો લદાખ પર્વતમાળા કારાકોરમની દક્ષિણે શ્યોક અને સિંધુ નદીની વચ્ચે આવેલી છે. અહીંયા તમને સિંધુ નદી જોવા મળશે. તો સિંધુ નદી અને શ્યોક નદીની વચ્ચે તમને લદાખ શ્રેણી જોવા મળશે. લદાખ શ્રેણીમાં લેહને સિયાચીન ગ્લેશિયર સાથે જોડતો, યાદ રાખજો, ખારદુલ્લા એટલે કે ખારદુલ્લા ઘાટ તમે કહો અથવા તો પાસ કહો, એ તમને જોવા મળશે. આ પાસ ભારતને ચીન સાથે જોડે છે, જે ભારતનો સૌથી ઊંચો સડક માર્ગ છે. મોસ્ટ આઈએમપી છે. આની વાત આપણે ડિસ્કસ કરીશું પાસ વાળા સેક્શનની અંદર, પરંતુ અત્યારે આવ્યો છે તો યાદ રાખજો, ખારદુલ્લા પાસ અથવા તો ખારદુલ્લા ઘાટ તમે કહો, જે ભારતને ચીન સાથે જોડે છે અને આ ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો સડક માર્ગ છે. ક્લિયર? તો આ પણ આપણે યાદ રાખીશું. આ પર્વતમાળા, જો આજે સિયાચીન ગ્લેશિયર છે ને, એ પીઓકે, પછી અક્સાઈ ચીન, જેને આપણે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ કહી શકો, એ અને ભારત, આ ત્રણની બોર્ડર ઉપર તમને જોવા મળશે સિયાચીન ગ્લેશિયર. ઓકે, ચલો. આ પર્વતમાળામાં પીઓકે ક્ષેત્રમાં તમને રાકાપોસી પર્વત જોવા મળશે, જેની ઊંચાઈ છે 7,788 મીટર, જે દુનિયાનું સૌથી વધુ તીવ્ર ઢાળવાળો પર્વત છે. તો લદાખ પર્વતમાળાથી આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું. એક પાસનું નામ યાદ રાખીશું. પછી એ લદાખ પર્વતમાળા કઈ બે નદીઓની વચ્ચેથી એ તમને જોવા મળશે? તો શ્યોક અને સિંધુ નદીની વચ્ચે તમને આ લદાખ પર્વતમાળા જોવા મળશે, એ યાદ રાખીશું. અને આ જ શ્રેણીમાં તમને પીઓકે ક્ષેત્રની અંદર, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જો આ પીઓકે આટલું છે, આ પીઓકે છે, ઓકે, આટલો ભાગ છે એ પીઓકે કહેવામાં આવે છે, આટલો ભાગ. ઓકે, તો આ જે પીઓકે છે, આ પીઓકે ક્ષેત્રમાં તમને રાકાપોસી જોવા મળશે. ઇવન આ જે કેટુ છે એ પણ ક્યાં આવેલું છે? પીઓકે ની અંદર આવેલું છે. પરંતુ પીઓકે એ આપણું જ છે, ઓકે, આપણો જ ભાગ છે, એટલા માટે આપણે આને ભારતનો જ ભાગ ગણીને ભણીએ છીએ. ક્લિયર? તો લદાખ પર્વતમાળામાંથી તમારે આટલી યાદ રાખવાનું છે, મતલબ કે આટલી વસ્તુ ડિટેલ્સ છે તમારે યાદ રાખવાનું છે. હવે લદાખ પર્વતમાળા પછી નેક્સ્ટ વાત કરીશું જાસ્કર શ્રેણી. તો જાસ્કર શ્રેણી તમે અહીંયા જોઈ શકો છો કે સિંધુ નદી છે, એના પછી તમને જાસ્કર શ્રેણી જોવા મળશે. તો લદાખ શ્રેણી પછી સિંધુ નદી આ રીતના વહે છે બંનેની વચ્ચેથી, અને એના પછી નેક્સ્ટ આવે છે જાસ્કર શ્રેણી. આ જે જાસ્કર શ્રેણી છે એ પીઓકે થી શરૂઆત થાય છે અને છેક યુકે એટલે કે ઉત્તરાખંડ સુધી ફેલાયેલી છે. તો પીઓકે થી ઉત્તરાખંડ સુધી આ જાસ્કર પર્વતમાળા છે એ તમને જોવા મળશે, ફેલાયેલી જોવા મળશે. આ જાસ્કર પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કોમેટ. માઉન્ટ કોમેટ કઈ પર્વતમાળાનું? જાસ્કર પર્વતમાળાનું, જે તમને ક્યાં જોવા મળશે? તો ઉત્તરાખંડની અંદર જોવા મળશે. તો જાસ્કર પર્વતમાળામાંથી જસ્ટ આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે.
તો સિંધુ નદી લદાખ અને જાસ્કર શ્રેણીને અલગ કરે છે. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ફેલાયેલી છે અને ઉત્તરાખંડમાં આવેલું માઉન્ટ કોમેટ જેની હાઈટ છે 7,756 મીટર એ જાસ્કર શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. બીજી કોઈ ખાસ બાબત આમાંથી યાદ રાખવાની જરૂર નથી. એના પછી નેક્સ્ટ આવે છે કૈલાસ શ્રેણી. તો જો અહીંયા તમને દેખાય છે લદાખ શ્રેણી. આ લદાખ શ્રેણી છે એ એક્સટેન્ડ થઈ છે તિબ્બતની અંદર અને તિબ્બતમાં જે શ્રેણી આવેલી છે એને કૈલાસ શ્રેણી કહેવામાં આવે છે. અને કૈલાસ શ્રેણીની તો શું વાત કરું. ઓકે, આપણા ભગવાન શિવ ભગવાન એમનું રહેવાસ એવું કહેવાય છે કે કૈલાસ શ્રેણીની અંદર જે માઉન્ટ કૈલાસ આવેલું છે એ કૈલાસ પર્વતમાળા ઉપર આપણા શિવ ભગવાનનો રહેવાસ છે. ઓકે, શિવ ભગવાન તમને ત્યાં જોવા મળશે. અને એક બહુ ખાસ છે, એવું કહેવામાં આવે છે કે હજુ સુધી માઉન્ટ એવરેસ્ટ આનાથી પણ ઊંચાઈ પર છે. તો ઘણા બધા લોકો માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિ કૈલાસ પર્વત ઉપર ચડ્યું નથી. ઘણા બધા ઇન્ટરવ્યુ તમે જુઓ તો એવું કહેવામાં આવે છે કે તમે જેમ જેમ માઉન્ટ કૈલાસ તરફ જાઓ છો તો એમ એમ તમારી ઉંમર વધતી જાય છે. એટલું તીવ્ર ધાડવાળું છે. ઇવન ચાઇના છે, આ અત્યારે ચાઇનાની અંદર આવે છે. તિબ્બત છે, તિબ્બત ચાઇનાએ કબજો કરી લીધો છે, તો અત્યારે એક ચાઇનાની અંદર આવે છે. ચાઇનાએ ઘણી વખત ટ્રાય કરેલા છે કે કોઈ એરોપ્લેન અથવા તો કોઈ હેલિકોપ્ટર છે એ જે કૈલાસ શ્રેણી છે એમાં જે માઉન્ટ કૈલાસ આવેલું છે એના ઉપર લઈ જઈએ, પરંતુ જેવું માઉન્ટ કૈલાસ ઉપર એ કોઈ હવાઈ કોઈ પણ ઇક્વિપમેન્ટ આવે છે તો એનું જે રડાર છે એ કામ કરતું બંધ થઈ જાય છે. એવા ઘણા બધા તમે પડચા જોયા છે. ક્લિયર, આપણે તો એને પડચા જ કહીશું. તો એના પછી ચાઇનાએ પણ છોડી દીધું કે ભાઈ આના ઉપર જવાય એવું નથી. તો હજુ સુધી ના આની ઉપર કોઈ હવાઈ માર્ગથી કોઈ જઈ શક્યું છે, ના કોઈ ચડી શક્યું છે. તેવું કૈલાસ શ્રેણીનું માઉન્ટ કૈલાસ આ કૈલાસ શ્રેણીની અંદર આવેલું છે. અને અહીંયા તમને જોવા મળશે માનસરોવર. અને માનસરોવરમાંથી જ આ જે સિંધુ નદી છે આ સિંધુ નદી નીકળે છે. અને આ કૈલાસ માઉન્ટ કૈલાસ અને જે સિંધુ નદી જ્યાંથી નીકળે છે માનસરોવર, આ બંને હિન્દુ ધર્મના આપણે પવિત્ર આસ્થાના કેન્દ્રો માનીએ છીએ. અને માનસરોવરની યાત્રા પણ હોય છે, બધાને ખબર છે. કૈલાસ પર્વતમાળાની વાત કરીએ કે કૈલાસ શ્રેણી તિબ્બતમાં આવેલી લદાખ પર્વતમાળાનો જ ભાગ છે. માઉન્ટ કૈલાસ જેની હાઈટ છે 6,638 મીટર એ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. ઓકે, માઉન્ટ જે કૈલાસ છે એટલે કે કૈલાસ પર્વતમાળાનું જે કૈલાસ શિખર છે તો એ આ જે કૈલાસ શ્રેણી છે એનું સૌથી ઊંચું શિખર છે. આ શ્રેણીમાંથી સિંધુ, સતલુજ અને બ્રહ્મપુત્રા જેવી મહત્વપૂર્ણ નદીઓ નીકળે છે. બ્રહ્મપુત્રા નદી છે એ આ દિશામાં જાય છે એટલે કે અરુણાચલ પ્રદેશ એટલે કે પૂર્વોત્તર બાજુ જાય છે, જ્યારે સિંધુ સતલુજ છે એ જમ્મુ કાશ્મીર બાજુ જાય છે. અહીં આવેલું કૈલાસ પર્વત અને માનસરોવર હિન્દુ ધર્મ માટેના આસ્થાના કેન્દ્રો છે. હવે હું કૈલાસ પર્વત ચલાવું અને હું તમને કૈલાસ પર્વતના દર્શન ન કરાવું તો મારો આ વિડીયો બનાવેલો વ્યર્થ છે. તો એના પછી આપણે વાત કરીશું કૈલાસ પર્વતની. તો બધા દર્શન કરી લો. ઓકે, જીવનમાં કદાચ કોઈક વખત એવો સંજોગ ઊભો થાય અને તમે માનસરોવરની યાત્રાએ જાઓ અથવા તો હવે તો તમને પ્લેનમાં બેસાડીને કૈલાસ પર્વતના દર્શન પણ કરાવવામાં આવે છે. તો કોઈ વખત એવો અવસર ઊભો થાય તો ખાસ કરીને જજો. ઓકે, અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો. તો મને એવું થયું કે ભાઈ હું જ્યારે કૈલાસ પર્વત ચલાવું છું તો મારે તમને કદાચ કોઈએ સર્ચ કરીને ભૂતકાળની અંદર ન જોયું હોય તો કૈલાસ પર્વતના દર્શન કરી લેજો. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ આવે છે બૃહદ હિમાલય. ઓકે, તો જો આપણો આ પોર્શન પૂરો થઈ ગયો. ઓકે, આ પોર્શન છે એ આપણો પૂરો થઈ ગયો. ઓકે, અને આ પોર્શન આપણો પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ જે બીજા નંબરની શ્રેણી આવે છે એ છે બૃહદ હિમાલય. આ દેખાય છે? તો આ છે તમારો બૃહદ હિમાલય. આ મોટું જે મેન શ્રેણી છે જ્યાં વિશ્વના સૌથી ઊંચા શિખરો આવેલા છે તો એ છે બૃહદ હિમાલય. આ જ બૃહદ હિમાલયનું એક બીજું નામ છે હિમાદ્રી. કેમ હિમાદ્રી પડ્યું? કારણ કે 12 માસ આ પર્વત શ્રેણી ઉપર તમને બરફ જોવા મળશે એટલા માટે હિમાદ્રી કહેવામાં આવે છે. અથવા ત્રીજું એક નામ છે આંતરિક હિમાલય. તો 3 નામ છે, બૃહદ હિમાલય, હિમાદ્રી અને આંતરિક હિમાલય. સૌથી પહેલા આપણે શું કરીશું? મેપમાં સમજીશું, એના પછી થિયરી ઉપર જઈએ છે. ચલો સૌથી પહેલા વાત કરીએ આ બૃહદ હિમાલય. તો ટોટલી ફોકસ એના ઉપર હોવું જોઈએ. તો આ જે પર્વતમાળા દેખાય છે એના ઉપર તમારે ટોટલી ફોકસ રાખવાનો છે. ઓકે, બીજું બધું આજુબાજુનું ભૂલી જાઓ. ઓકે, આ જે બૃહદ હિમાલય છે એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં અંત થાય છે? તો જમ્મુ કાશ્મીરની અંદર પીઓકેમાં નંગા પર્વત આવેલો છે અને આ નંગા પર્વતથી શરૂઆત થઈને એ છેક આપણા અરુણાચલ પ્રદેશના ઉપર તિબ્બતની અંદર
નામચા બરવા પર્વત તમને જોવા મળશે, જે તિબ્બતમાં આવેલો છે. ઇવન તમે કહી શકો અરુણાચલ પ્રદેશ અને તિબ્બતની બોર્ડર ઉપર આવેલો છે, પરંતુ એ તિબ્બતમાં કન્સિડર કરવામાં આવે છે. તો નામચા બરવા પર્વત સુધી આ પર્વતમાળા છે ફેલાયેલી છે. હવે મેં આગળ વાત કર્યું હતું જ્યારે હિમાલય બન્યો હતો ત્યારે તમને ખબર છે કે ભારતીય પ્લેટ છે એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ હતી. તો એ જે ટકરાઈ થઈ હશે તો કોઈક એવી પ્રદેશ હશે ને જ્યાં અવારનવાર ભૂકંપ આવતા હશે, અથવા તો આપણને જે કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ આ જગ્યાએ ટકરાઈ હશે, તો એ જે ટકરાવ થયો તો ઓબ્વિયસલી એ જે લાઈન હશે તો એને શું કહેવામાં આવે છે? સચળ ઝોન કહેવામાં આવે છે. તો સચળ ઝોન ક્યાં આવેલું છે? તો આજે ટ્રાન્સ હિમાલયમાં આજે છેલ્લે આપણે જે શ્રેણી ભણી ગયા જાસ્કર શ્રેણી, તો એ જાસ્કર શ્રેણી અને આ જે બૃહદ હિમાલય શરૂઆત થાય છે એ બંનેની વચ્ચેથી આ સચળ ઝોન પસાર થાય છે. એટલે કે સચળ ઝોન એટલે બીજું કંઈ જ નહીં કે એ જગ્યા જ્યાં યુરેશિયન પ્લેટ અને જે ભારતીય પ્લેટ ટકરાઈ હતી, તો એ જે જગ્યા છે એને સચળ ઝોન કહેવામાં આવે છે. તો આ પણ એક્ઝામની અંદર પૂછાય, તો સચળ ઝોન યાદ રાખજો. તો જાસ્કર શ્રેણી અને આ જે બૃહદ હિમાલય છે એ બંનેની વચ્ચેથી સચળ ઝોન પસાર થાય છે. ક્લિયર? ચલો હવે આવી જાઓ કે આ જે પર્વતમાળા છે, આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો બધાને ખબર જ છે, માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચું શિખર, સૌથી ઊંચો પર્વત છે. યાદ રાખીશું. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તમારે ખાસ યાદ રાખવાની છે, 8,848 મીટર. 8,848 મીટર છે, જે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. ક્યાં આવેલો છે? તો યાદ રાખજો, નેપાળમાં છે, ભારતમાં નથી હો. આ નેપાળ છે, જો અહીંયા લખ્યું પણ છે. આ નેપાળ, આ ઉત્તરાખંડ, આ હિમાચલ પ્રદેશ, આ જમ્મુ કાશ્મીર, પછી આ સિક્કિમ છે, ભૂતાન છે અને અરુણાચલ પ્રદેશ. તો અહીંયા તમને દેખાય છે આ છે માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે? નેપાળની અંદર આવેલો છે. આ સિવાય તમને વિશ્વના જે ટોપ 10 જે પર્વતો છે એ પણ તમને આ જ રેન્જમાં જોવા મળશે. જેમ કે મકાલુ છે, એ પણ ટોપ 10 માં આવે છે. પછી અન્નપૂર્ણા છે, ધવલગીરી છે, નંદાદેવી છે, આ બધા ટોપ 10 ની અંદર આવે છે. એના પછી બીજા નંબરે વાત કરીશું કંચનજંગા. મોસ્ટ આઈએમપી, આ યાદ રાખીશું. કંચનજંગા એ ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચો પર્વત છે. પહેલા નંબરનો કયો? K2. આગળ વાત કરી ગયા તો K2 એ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. બીજા નંબરનો પૂછાય કે ભારતનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત કયો? તો એ છે કંચનજંગા, જે ક્યાં આવેલું છે? સિક્કિમમાં આવેલું છે. આ સિક્કિમ છે, આપણું નાનું એવું રાજ્ય સિક્કિમ. તો આ સિક્કિમની અંદર તમને કંચનજંગા પર્વત જોવા મળશે, જેની ઊંચાઈ છે 8,586 મીટર, જે ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. યાદ રાખી લેજો, યાદ રાખી લેજો. આ સિવાય તમને નેપાળની અંદર બીજા શિખરો કહું તો મકાલુ જોવા મળશે, જેની ઊંચાઈ છે 8,485. યાદ નહીં રાખવાની, હાઈટ યાદ નહીં રાખવાની. પછી અન્નપૂર્ણા છે 8,091 મીટર, યાદ નહીં રાખીએ, ઊંચાઈ યાદ નહીં રાખીએ હો. ધવલગીરી, તો આ ધવલગીરી, અન્નપૂર્ણા અને મકાલુ, આ ત્રણ પણ ક્યાં જોવા મળશે? નેપાળની અંદર જોવા મળશે. એના પછી ઉત્તરાખંડની અંદર આવી જાઓ તો ઉત્તરાખંડની અંદર આ બૃહદ હિમાલયમાંથી ત્રણ તમારે શિખરો, ત્રણ પર્વતો યાદ રાખવાના છે. કયા કયા? બદ્રીનાથ, ત્રિશુલ અને નંદાદેવી. બદ્રીનાથ, ત્રિશુલ અને નંદાદેવી. આમાંથી સૌથી મોસ્ટ આઈએમપી એ છે નંદાદેવી. કેમ? કારણ કે ભારતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે એ છે નંદાદેવી. પહેલા નંબરનું K2, બીજા નંબરનું કંચનજંગા અને ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર ભારતનું એ છે નંદાદેવી, જેની હાઈટ છે 7,816 મીટર. 7,816 મીટર. આ યાદ રાખીશું. પરંતુ ત્રીજા નંબરનું છે, નહીં યાદ રાખો તો પણ ચાલશે, પરંતુ કંચનજંગા અને K2 ની હાઈટ યાદ રાખવાની છે. ક્લિયર? ચલો, તો ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? નંદાદેવી છે. આ સિવાય તમને ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને ત્રિશુલ નામના પણ ઊંચા ઊંચા પર્વતો જોવા મળશે. વાત કરીએ ગ્લેશિયરની, તો ઉત્તરાખંડમાં બે મહત્વપૂર્ણ ગ્લેશિયર આવેલા છે, જે બધાને ખબર છે. કયા કયા છે? એક છે ગંગોત્રી અને બીજું છે યમનોત્રી. તો ગંગોત્રી અને યમનોત્રી એ જે ગ્લેશિયર છે તમને ક્યાં જોવા મળશે? આ બૃહદ હિમાલયની અંદર જ જોવા મળશે. તો બૃહદ હિમાલયને આપણે મેપની અંદર સમજી લીધું. હવે આપણે થિયરિકલ સમજી લઈએ. ચલો, તો થિયરિકલ સમજીએ. તો બૃહદ હિમાલય POK માં આવેલા નંગા પર્વત, જેની હાઈટ છે 8,126 મીટર, થી અરુણાચલ પ્રદેશની ઉત્તરે તિબેટમાં આવેલા નામચા બરવા, જેની હાઈટ છે 7,782 મીટર સુધી ફેલાયેલું છે. ઓકે, તો બૃહદ હિમાલય નંગા પર્વતથી લઈને નામચા બરવા પર્વત સુધી ફેલાયેલું છે. બૃહદ હિમાલય પર હંમેશા બરફ છવાયેલો હોવાથી એને હિમાદ્રી પણ કહેવામાં આવે છે. બૃહદ હિમાલયની ઉત્તરે યાદ રાખજો ઇન્ડસ,
સાંગપો. ઓકે, આ ત આ રીતના છે પણ ત સાયલેન્ટ છે, સાંગપો જ બોલાય છે. તો ઇન્ડસ સાંગપો સચર ઝોન આવેલું છે. એ સચર ઝોન મેં આગળ વાત કરી એમ કે જ્યારે જે ભારતીય ભૂતકતી છે અને યુરેશિયન ભૂતકતી છે જ્યારે બંને અથડાઈ હતી, તો એ જે ભાગ છે જે જગ્યાએ અથડાઈ હતી તો એને શું કહેવામાં આવે છે? ઇન્ડસ સાંગપો સચર ઝોન અથવા તો એકલું સચર ઝોન કહેવામાં આવે છે. બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈની વાત કરીએ, જે પર્વતો બધા આવેલા છે એનું સરેરાશ કાઢો તો કેટલું થાય છે? 6100 મીટર થાય છે. સરેરાશ પહોળાઈની વાત કરીએ એટલે કે આ રીતના પર્વત છે તો આને 3D માં વિચારો તો આ રીતના જે પહોળું હશે, પહોળાઈ હશે તો એ 120 થી લઈને 190 કિલોમીટર પહોળાઈ છે. અને લંબાઈની વાત કરીએ એટલે કે આ રીતના લંબાઈ એની વાત કરીએ તો 2300 કિલોમીટર લંબાઈ ધરાવે છે. બૃહદ હિમાલયનો સૌથી ઊંચો પર્વત છે, યાદ રાખજો, એ જે નેપાળમાં આવેલો છે એ બધાને ખબર છે, માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ યાદ રાખીશું જો પરફેક્ટ કેવી હોય તો 8848.86 મીટર. બાકી ખાલી 8848 યાદ રાખશો તો પણ ચાલશે, પરંતુ પરફેક્ટ યાદ રાખવી હોય તો 8848.86 મીટર એ માઉન્ટ એવરેસ્ટની હાઈટ છે, જે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. માઉન્ટ એવરેસ્ટના બે નામ, મતલબ કે બે નામ નહીં, અલગ અલગ ક્ષેત્રની અંદર નેપાળ અને તિબ્બતમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે અને આ નામ યાદ રાખજો, કોઈ બુકની અંદર નહીં મળે. નેપાળમાં આ જે માઉન્ટ એવરેસ્ટ છે એને સાગર માથાના નામે ઓળખવામાં આવે છે અને તિબ્બતની અંદર યાદ રાખજો ચોલો લુંગમાના નામે ઓળખવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સાગર માથાના નામે. અને એમ પૂછાય કે તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ચોલો લુંગમાના નામે ઓળખવામાં આવે છે. સાગર માથાનો મતલબ શું થાય? પર્વતોની રાણી. ઓકે, તો પર્વતોની રાણી એનો મિનિંગ કાઢવા જઈએ તો, બાકી સાગર માથા યાદ રાખજો. અને તિબ્બતમાં ચોલો લુંગમાના નામે આ જે માઉન્ટ એવરેસ્ટ છે એ ઓળખાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. બૃહદ હિમાલયના ભાગરૂપે સિક્કિમની અંદર કંચનજંગા પર્વત જોવા મળશે, જેની હાઈટ છે 8586 મીટર. જે પર્વત ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચો પર્વત છે. ક્લિયર? પહેલા કેટુ અને બીજા નંબરે છે સિક્કિમમાં આવેલું કંચનજંગા. બૃહદ હિમાલયના ભાગરૂપે ઉત્તરાખંડમાં બદ્રીનાથ, ત્રિશુલ અને નંદાદેવી જેવા પર્વતો જોવા મળશે. નંદાદેવી યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે, 7816 મીટર છે, જે ભારતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચો પર્વત છે. તો આ રીતના ક્રમમાં યાદ રાખીશું. સૌથી ઊંચો ભારતનો કેટુ, બીજા નંબરે કંચનજંગા અને ત્રીજા નંબરે નંદાદેવી. આ સાથે તમને ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમનોત્રી જેવા ગ્લેશિયર જોવા મળશે. બૃહદ હિમાલયના ભાગરૂપે નેપાળની અંદર તમને મકાલુ, પછી અન્નપૂર્ણા, ધવલગીરી જેવા પર્વતો જોવા મળશે. તો આ વાત થઈ ગઈ તમારા બૃહદ હિમાલયની અથવા તો આંતરિક હિમાલયની અથવા તો હિમાદ્રી પર્વતમાળાની. એના પછી જે બીજા નંબરે આવે છે, સોરી ત્રીજા નંબરે, આમ જોવા જઈએ તો ટ્રાન્સ હિમાલય, પછી બૃહદ હિમાલય, અને જે ત્રીજા નંબરે આવે છે એ છે લઘુ હિમાલય. લઘુ હિમાલયને મધ્ય હિમાલય અથવા તો હિમાંચલ શ્રેણી પણ કહેવામાં આવે છે. ત્રણ નામ છે: લઘુ હિમાલય કહો, હિમાંચલ કહો અથવા તો મધ્ય હિમાલય કહો. આ જે પર્વતમાળા છે એ શરૂઆત તો થાય છે જમ્મુ કાશ્મીરથી, પરંતુ એનો તરત એન્ડ થઈ જાય છે નેપાળની અંદર, એટલે કે નેપાળની આગળ એ પર્વતમાળા જોવા મળતી નથી. હવે એ પર્વતમાળા ઉપર આપણે ટોટલી ફોકસ કરીશું. હવે આ ઉપરની પર્વતમાળા છે એ ભૂલી જાઓ, ભણી ગયા. હવે આ પર્વતમાળા ઉપર ફોકસ કરો. દેખાય છે આ પર્વતમાળા, જે તમને તૂટક અવસ્થામાં જોવા મળશે, સળંગ જોવા નહીં મળે. અને આ પર્વતમાળાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ તમને પર્વત શ્રેણીઓ જોવા મળશે. નામ શું છે? લઘુ હિમાલય અને હિમાંચલ શ્રેણી છે. ક્લિયર? યાદ રાખીશું. એમાં જો મોસ્ટ આઈએમપી કોઈ પર્વતમાળા હોય, એના ભાગરૂપેની જે પર્વતમાળા હોય તો એ છે પીર પંજાલ. યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે પીર પંજાલ જે પર્વતમાળા છે એ કઈ પર્વતમાળાના ભાગરૂપે છે? તો લઘુ હિમાલયના ભાગરૂપે છે અથવા તો હિમાંચલ શ્રેણીના ભાગરૂપે છે. યાદ રાખીશું. જમ્મુ કાશ્મીરમાં પીર પંજાલ જોવા મળશે. પછી આ છે હિમાંચલ. તો હિમાચલ પ્રદેશમાં આ પર્વતમાળાના ભાગરૂપે ધોલાધર પર્વત શ્રેણી જોવા મળશે. પછી ઉત્તરાખંડની અંદર નાગટિંબા અને મસૂરી પર્વતમાળા જોવા મળશે. અને નેપાળમાં તમને મહાભારત શ્રેણી જોવા મળશે. તો આ પર્વતમાળાના ભાગરૂપે અલગ અલગ રાજ્યોની અંદર આ ટાઈપના અલગ અલગ પર્વત શ્રેણીઓ તમને જોવા મળે છે. પીર પંજાલ શ્રેણીની વાત કરીએ તો આ પીર પંજાલ શ્રેણીની અંદર એક મહત્વપૂર્ણ પાસ આવેલો છે, બનિહાલ પાસ. યાદ રાખીશું, પાસ ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ. તો બનિહાલ પાસ જે જમ્મુને શ્રીનગર સાથે જોડે છે, તો એવો સરસ મજાનો બનિહાલ પાસ ક્યાં જોવા મળશે? આ પીર પંજાલ શ્રેણીમાં જોવા મળશે. ઇવન આ જે પીર પંજાલ શ્રેણી છે અને આ ઉપરની જે બૃહદ શ્રેણી છે
એ બંનેની વચ્ચે તમને એક જોવા મળશે કાશ્મીરી ખીણ, મતલબ કે કાશ્મીર ખીણ જે કહીએ છીએ ને, તો એ કાશ્મીર ખીણ છે ક્યાં આવેલી છે? તો પીર પંજાલ અને આ બૃહદ હિમાલયની વચ્ચે આવેલી છે. આ સિવાય જોહર સુરંગ, તો જોહર સુરંગ પણ તમને ક્યાં જોવા મળશે? આ પીર પંજાલ શ્રેણીની અંદર જોવા મળશે. તો બસ આ પર્વતમાળામાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો થિયરિકલ આપણે જોઈ લઈએ. તો લઘુ હિમાલયની વાત કરીએ તો લઘુ હિમાલયની સરેરાશ ઊંચાઈ 3700 થી લઈને 4500 મીટર છે. એ પર્વતમાળાની આપણે હાઈટ કાઢીએ તો. પહોળાઈની વાત કરીએ તો 80 થી લઈને 100 કિલોમીટર એની પહોળાઈ છે. આ બધું યાદ નહીં રાખવાનું, આવું બધું નથી પૂછાતું. આ શ્રેણી સળંગ નથી, યાદ રાખજો, સળંગ નથી, એટલે કે નેપાળ સુધી જ જોવા મળે છે. લઘુ હિમાલયના ભાગરૂપે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની અંદર તમને પીર પંજાલ શ્રેણી જોવા મળશે, યાદ રાખીશું. પછી હિમાચલ પ્રદેશની અંદર ધોલાધર શ્રેણી જોવા મળશે, ઉત્તરાખંડની અંદર નાગટિંબા અને મસૂરી શ્રેણી જોવા મળશે, અને નેપાળમાં મહાભારત શ્રેણી જોવા મળશે. પીર પંજાલ શ્રેણીની વાત કરીએ તો પીર પંજાલ શ્રેણી, આ જે બધી શ્રેણીઓની વાત કરી ને, ધોલાધર, મસૂરી, નાગટિંબા, મહાભારત, આમાં સૌથી લાંબી અથવા સૌથી મોટી તમે કહી શકો એ શ્રેણી છે પીર પંજાલ શ્રેણી, જે તમને જમ્મુ કાશ્મીર લદ્દાખમાં જોવા મળશે. પીઓકે છે, આ પીઓકે થી શરૂઆત થાય છે. તો પીઓકે માં ઝેલમ નદીની સહાયક નદી છે કિશનગંગા. તો કિશનગંગાથી આ પર્વત શ્રેણી શરૂઆત થાય છે અને હિમાચલ પ્રદેશના બિયાસ નદી સુધી આ ફેલાયેલી છે. તમે જુઓ, આ જે પર્વતમાળા છે ને, એ અહીંયાથી કિશનગંગા નદીથી શરૂઆત થાય છે અને આ હિમાચલ પ્રદેશ છે, તો આ હિમાચલ પ્રદેશ સુધી આ પીર પંજાલ શ્રેણી ફેલાયેલી છે. તો યાદ રાખીશું આપણે. એના પછી નેક્સ્ટ વાત કરીએ, પીર પંજાલ શ્રેણીમાં જમ્મુ અને શ્રીનગરને જોડતો એક મોસ્ટ આઈએમપી પાસ આવેલો છે, એ છે બનિહાલ પાસ, યાદ રાખીશું, જ્યાંથી નેશનલ હાઈવે 1A પસાર થાય છે. આ સિવાય તમને જોહર સુરંગ પણ જોવા મળશે. તો આ બનિહાલ પાસ છે અને આ જોહર સુરંગની ઇમેજ છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછી આગળ વાત કરીએ તો લઘુ હિમાલયની અંદર, એટલે કે હજુ શ્રેણી કમ્પ્લીટ નથી થઈ. લઘુ હિમાલયમાં ઉનાળાની અંદર તમને લીલા ઘાસ જોવા મળશે. જો એટલા જ માટે મેં ઇમેજની અંદર પણ થોડું લીલું બતાવ્યું છે, તમે દેખાય છે. તો આ જે પર્વતમાળા છે ને, આમાં તમને બરફ નહીં જોવા મળે. આ પર્વતમાળામાં તમને બરફ નહીં જોવા મળે. જ્યારે પણ ઉનાળો આવે છે તો એનો બરફ છે પીગળી જાય છે. શિયાળામાં બરફ છે, ઉનાળામાં બરફ પીગળી જાય છે, અને ઉનાળામાં બરફ પીગળે ને એટલે આમ લીલા લીલા આ પર્વતો ઉપર આ રીતના લીલો ઘાસ છવાઈ જાય છે, જેને જમ્મુ કાશ્મીરની અંદર મર્ગ કહેવામાં આવે છે. નામ સાંભળ્યું હશે, સોનમર્ગ, ગુલમર્ગ, અને મૂવીની અંદર પણ જોયું હશે, જેમ કે બજરંગી ભાઈજાનની અંદર આઈ થિંક લાસ્ટ સીનની અંદર તમને લીલા લીલા લાંબા લાંબા ઘાસના મેદાનો જોવા મળે છે. તો એ શું છે? તો એ પર્વતો ઉપર છે. તો જ્યારે પણ બરફ પીગળી જાય છે ત્યારે આ પર્વતો ઉપર લીલું ઘાસ છવાઈ જાય છે, અને એને શું કહેવામાં આવે છે? જમ્મુ કાશ્મીરની અંદર મર્ગ કહેવામાં આવે છે. ઓકે, જેમ કે મેં વાત કરી એમ ગુલમર્ગ છે, પછી સોનમર્ગ છે, વગેરે વગેરે. આજ જે લીલું ઘાસ છે ને, એને ઉત્તરાખંડની અંદર બીજા નામે ઓળખવામાં આવે છે, જેમ કે બુગિયાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બુગિયાલ, અથવા તો પ્યાલ કહેવામાં આવે છે. તો જમ્મુ કાશ્મીરની અંદર મર્ગ કહેવામાં આવે, અને જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ આવા શબ્દો સાંભળ્યા હશે. અને ઉત્તરાખંડમાં આ જે લીલું ઘાસ છે એને બુગિયાલ કે પ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય સૌથી વધારે જે પર્યટન સ્થળો છે, તમે ફરવા જાઓ છો ને, જમ્મુ કાશ્મીર નહીં, સોરી, હિમાચલ પ્રદેશ બાજુ જાઓ અથવા તો ઉત્તરાખંડમાં તમે જાઓ, તો ત્યાં સૌથી વધારે જે ફરવાના સ્થળો છે ને, એ આ જ શ્રેણીમાં આવેલા છે, એટલે કે આ લઘુ હિમાલયમાં જ આવેલા છે. તો લઘુ હિમાલયમાં જ સૌથી વધારે ફરવાના સ્થળો આવેલા છે. જેમ કે હિમાચલ પ્રદેશમાં તમને સિમલા, મનાલી, ડેલહાઉસી જાઓ, તો આ બધા લઘુ હિમાલયમાં છે. પછી ઉત્તરાખંડમાં તમે મસૂરી, નૈનીતાલ, વિંડસર, રાનીખેત, ભીમતાલ જાઓ, તો આ બધા ક્યાં આવેલા છે? લઘુ હિમાલયમાં છે. મેં મારો પણ ફોટો લાગ જોઈને મૂકી દીધો. તો હું જ્યારે સિમલા મનાલી ફરવા ગયો હતો તો ત્યાંનો મેં ફોટો ખેંચાયો હતો, તો ત્યાંનો ફોટો છે, તો મેં મારો ફોટો પણ આમાં મૂક્યો. તો આ બધું જે દેખાય છે આ પર્વતમાળા, આ બધું લઘુ હિમાલય છે. તમે સમજી લો કે ફેબ્રુઆરી અથવા જાન્યુઆરી મહિનામાં જાઓ તો આ રીતના તમને મનાલીમાં તમને ઉપર તમે જાઓ તો બરફ જોવા મળે, નીચે તમને બરફ ના જોવા મળે. આ રીતના તમે ઘાસના મેદાનો જોયા હશે, મૂવીની અંદર જોયા હશે, અથવા તો તમે જુઓ કે કોઈ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હશે તો આ રીતના મોટા મોટા મેદાનો જોવા મળશે, અને પર્વતો ઉપર પણ આ રીતના છવાયેલા હોય છે, જેને શું કહેવામાં આવે? મર્ગ કહેવામાં આવે. યાદ રાખીશું. ગુલમર્ગ, સોનમર્ગ મેં તમને વાત કરી એમ. તો યાદ રાખીશું કે જે લઘુ હિમાલય છે, આ લઘુ હિમાલયની અંદર સૌથી વધારે પર્યટન સ્થળો અથવા તો ફરવાના સ્થળો તમને જોવા મળશે. એના પછી છેલ્લે આવે છે બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક. આ રહી. ઓકે, તો આ વચ્ચેની પતી ગઈ લઘુ હિમાલય. એના પછી તમે જુઓ તો આને શિવાલિક કહેવામાં આવે છે. આ શિવાલિક પર્વતમાળા છે.
દેખાય છે, શિવાલિક પર્વતમાળા છે. અને આ છે, એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે બાહ્ય હિમાલય. આ બૃહદ હિમાલય છે, આ બાહ્ય હિમાલય છે, ભૂલ ના થાય. આને આંતરિક પણ કહેવામાં આવે છે, આંતરિક હિમાલય. અને આ બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક કહેવામાં આવે છે. આનું પ્રચલિત નામ છે શિવાલિક છે. ક્લિયર? શિવાલિકમાંથી કંઈ ખાસ યાદ રાખવાનું નથી, પરંતુ જે દૂન છે, દૂનનો મતલબ શું થાય? ખીણો. આ જે શિવાલિક છે ને, આ શિવાલિકમાં સૌથી વધારે ખીણો આવેલી છે, સૌથી વધારે ખીણો આવેલી છે, જેને દૂન તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે દેહરાદૂન છે. તો દૂનનો મતલબ શું થાય? ખીણ થાય. શું થાય? ખીણ થાય. તો આ રીતના બે પર્વતો હોય અને એની વચ્ચે આ રીતના ટાઈપની ખીણો હોય તો એને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. શિવાલિક હિમાલયની સરેરાશ ઊંચાઈ 600 મીટર છે. ઓકે, જે પર્વતમાળા છે બહુ નાની હાઈટની છે, 600 મીટર છે. અને સરેરાશ પહોળાઈ તમને 15 થી લઈને 52 કિલોમીટર જોવા મળશે. હિમાલયમાં સૌથી દક્ષિણે આવેલી પર્વતમાળા છે. સૌથી ઉપર એ કારાકોરમ છે, સૌથી ઉત્તરે કારાકોરમ છે, અને સૌથી દક્ષિણ એટલે કે છેલ્લે કઈ આવશે? આ રહી, એટલે કે બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક હિમાલય આવશે. આ પર્વતમાળામાં મુખ્યત્વે વાતાભિમુખ વરસાદ પ્રાપ્ત કરતી હોવાથી તમને ગાઢ જંગલો જોવા મળશે. જંગલો, પર્વતો હોય આ રીતના, અને પર્વતોમાં તમને જંગલો જોવા મળે. તો એ બધા જંગલો તમને આ શ્રેણીમાં જોવા મળશે. ઓકે, તમે ફરવા જતા હોય તો તમે જોશો કે ખીણ, તમારો જે રસ્તો હશે ને, સિમલા મનાલી કદાચ કોઈ ગયું હોય તો તમારો જે રસ્તો હશે ને ખીણમાં જ હશે. તો તમારે ઓબ્વિયસલી અહીંયા જવું હોય તો અહીંયાથી તમારે પસાર થવું પડે. તો અહીંયા જે બધા રસ્તા છે ને એ બધામાં ખીણ તમને જોવા મળશે. ઇવન તમે નીચે જોશો ને તો બધા જંગલો જોવા મળશે, જે ડુંગરો છે ને એના ઉપર પણ. તો આ બધા જે પર્વતો છે ત્યાં તમને દેખાય છે, આ દેખાય છે, આ બધા જંગલો છે. ઓકે, તો આ બધા જંગલો તમને જોવા મળશે આ રીતના. તો ગાઢ જંગલો જોવા મળે છે. લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય વચ્ચે ખીણો આવેલી છે, જેને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે દહેરાદૂન, કોટલી દૂન. તો આ બધા દૂન છે જે તમને ક્યાં જોવા મળશે? આ લઘુ હિમાલય અથવા તો શિવાલિક હિમાલયની અંદર જોવા મળશે. ક્લિયર છે? આઈ હોપ સો જે પણ મેં ચલાવ્યું છે એ અત્યાર સુધીનું બધું ક્લિયર છે. તો આ સાથે આપણો લેક્ચર પૂરો થાય છે. એટલે કે આપણે જે હિમાલય પર્વતમાળા છે એ પૂરી કરી દીધી. ઓકે, બહુ જ કોમ્પ્લિકેટેડ પર્વતમાળા છે આ રહી. ઓકે, જો તમે મેપ દ્વારા ન સમજો તો ક્યારે પણ તમને યાદ નહીં રહે, ગમે એટલું તમે ગોખશો. પરંતુ હવે તમારા માઇન્ડની અંદર એ બેસી ગઈ કે ભાઈ પહેલા આ આવે, પછી આ આવે, પછી આ આવે, આમાં આ આવે, આમાં આ આવે, આ આવે. ક્લિયર? તો હવે તમારી ક્યારેય પણ ભૂલ નહીં થાય આ હિમાલય પર્વત શ્રેણીને લઈને. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એનું નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.